મારું ક્યાં સુધી અલ્લામા ઇકબાલે લખ્યું છે कि हजारों साल नरगिस अपनी बेनूरी पे रोटी है, हजारों साल नरगिस अपनी बेनूरी पे रोटी है, बहुत मुश्किल से होता है चमन में डिडवल पैदा। અને આ ગામમાં એક જ એવો પેદા નથી થયો, આ ગામે એક જ એવો પેદા નથી થયો, આ સ્કૂલમાં જે ભણેલા છે મૌલાના શેખુલ હરીફ, મૌલાના મોહમ્મદ હનીફ સાહેબ, શેખુલ હરીફ મુફ્તી મૌલાના યુનુસ સાહેબ, શેખુલ હરીફ મૌલાના ઉમર ફારૂક દેસાઈ જે લંડનના દારૂલના શેખુલ હરીફ છે. લોકો કહે છે કે ત્રણેય વર્ષોની અંગ્રેજી આપણા પર રાખી, હવે આપણે એ લોકો પર રાખતા હોય. કેમ? કારણ કે આપણા પાસે શિક્ષણ છે, પાવર છે. તો આ દરેકને આ લાગુ પડે છે कि हजारों साल नरगिस अपनी बेनूरी पे रोटी है, बहुत मुश्किल से होता है चमन में बीज और पैदा. તો એ લોકોના માટે આવું હવે ચૂંટણી આવી પડી, ખૂબ જ મોટો પ્રચાર કરવામાં આવ્યો, પ્રસાર કરવામાં આવ્યો, પ્રજાને ભરમાવવામાં આવી, મિસગાઈડ કરવામાં આવ્યું, ખોટી મતલબ કે ગલત ફહેમીઓ કરવામાં આવી. પરંતુ મોહમ્મદભાઈની તો એક જ વાત હતી, ગુજરાતી કવિએ કહ્યું હતું તે પ્રમાણે કે ન ગગન સુધી ન ધરા સુધી, ન ઉન્નતિ ના પદ સુધી, ન ગગન સુધી ન ધરા સુધી, ન ઉન્નતિ ના પદ સુધી, બસ हमारे तो પહોંચવું હતું મતદારના દિલ સુધી. ન ગગન સુધી ન ધરા સુધી, ન ગગન સુધી ન ધરા સુધી, ન ઉન્નતિ ના પદ સુધી, બસ हमारे तो પહોંચવું હતું મતદારના દિલ સુધી. બલકે મોહમ્મદભાઈ તો ડોકા ઉનકા હાથ એટલે મતદારના હરેના કરીએ તો નહીં પહોંચી. ત્યારે લોકોએ ખોટે હવે આજનો પ્રજાસત્તાક દિવસ છે એટલે હવે પંચની અંદર એવી કે છે કે હવે તમે હવે આજનો પ્રજાસત્તાક દિવસ છે અને સાહેબ લોકો એવું લાગે છે કે અયુબભાઈ જરા આમ તેમ બધું બોલી રહ્યા છે. એવું લાગે છે મને આ દેશના માટે ગૌરવ છે, મને આ દેશના માટે અભિમાન છે, મને આ દેશના માટે પ્રાઉડ છે, અને આ દેશનો હું ભક્ત છું. એટલા માટે મને આ જ બોલવાનું ગમે છે. ચલો તો હવે અલ્લામા ઇકબાલની શેર કરીને પછી તમારી પાસેથી 2 મિનિટમાં બેસો નહીં લઉં. પણ હવે આ દેશના માટે અલ્લામા ઇકબાલ શું કહી ગયેલા, આ દેશના માટે અલ્લામા ઇકબાલ શું કહી ગયેલા? સમજે કહ્યું કે ભારતના પહેલા એજ્યુકેશન મિનિસ્ટર મૌલાના અબુલ કલામ આઝાદ હતા, જે માઇનોરિટી હતા. એ કહ્યું છું. અને બીજું એક આંતરરાષ્ટ્રીય ફલકના ઉપર બી એક વાત છે એ બી કહ્યું. એનાથી પછી વાત આપણી સાહેબ 5 મિનિટમાં પૂરી થઈ ગઈ. જ્યારે અમેરિકાના પ્રાઇમ મિનિસ્ટર ઓબામા ત્યાંના પ્રમુખ પદે આવ્યા, પ્રેસિડેન્ટ પદે આવ્યા, ત્યારે હું ટીવીના ઉપર એક અમેરિકાની ચેનલના ઉપર જોયો હતો કે તેઓની છેલ્લે એક સ્પીચ હતી, ઓબામાની સ્પીચ, અમેરિકાના પ્રમુખની સ્પીચ તમે સાંભળી CNN નામના ચેનલના ઉપર. ત્યાં વારંવાર એવું બોલતા હતા કે I can do it, I can do it, I can do it. પરંતુ જયારે અમારા મોહમ્મદભાઈની સ્પીચ જયારે હું સાંભળતો હતો, અમારા ડેપ્યુટી સરપંચની સ્પીચ જયારે હું સાંભળતો હતો, ત્યારે અમારા હંમેશા એવું કહેતા હતા કે we can do it, we can do it, we can do it. આપણે કઈ કરી શકીએ, હું એટલો કઈ નથી કરી શકતો. તમારા બધાનો સાથ અને સહકાર મળશે તો પરિવર્તન પહેલા કઈ કરી શકશે. હવે આંતરરાષ્ટ્રીય ફલકના ઉપર આપણે બીજા એક દેશના ઉપર જઈએ. જ્યારે જે લોકો ફૂટબોલના શોખીન છે એ લોકોને યાદ હશે કે ફ્રાન્સ નામનો એક યુરોપનો દેશ છે જે ફૂટબોલની અંદર ચેમ્પિયન બનેલો. ત્યારે પેરિસની ગલીઓની અંદર એક રેલી નીકળેલી. ફ્રાન્સની રાજધાની પેરિસની ગલીઓની અંદર એક રેલી નીકળેલી અને એક ફૂટબોલર તે લોકોના કેપ્ટન ઝીનેડિન ઝિડાન તે વખતે રેલીની અંદર એક સૂત્ર હતું કે
फ्रांस का राष्ट्रपति कैसा हो, फ्रांस का राष्ट्रपति कैसा हो, लेकिन फ्रांस का राष्ट्रपति ज़िनेदिन ज़िडान जैसा हो। હું કહું છું કે लोहारा का सरपंच कैसा हो, मैं कहता हूं कि लोहारा का सरपंच मोहम्मद साजिद जैसा हो। ज़िनेदिन ज़िडानના માટે ફ્રાન્સના સ્ટેડિયમના મેપ પોતે મારા કલાકાર સાંભળેલો છે એ અંગ્રેજીમાં હતું, પણ હું તમને ગુજરાતીમાં કહું છું કે ફ્રાન્સનો રાષ્ટ્રપતિ કેવો હોય એટલે કે ઝિનેદિન ઝિડાન જેવો હોય। હું કહું છું કે લોહારાનો સરપંચ કેવો હોય, હું કહું છું કે મોહમ્મદભાઈ સાજી જેવો હોય લોહારાનો। હવે ફરી પાછો બીજો એક આંતરરાષ્ટ્રીય ફલક વતનના માટે હું તમને લઈ જાઉં છું, વતનની મોહબ્બત માટે લઈ જાઉં છું। એક વખત પાકિસ્તાનની અંદર ઇમરાન ખાન જે હવે પાકિસ્તાનને વર્લ્ડ કપ અપાવેલો 1992 ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર, તેના ઉપર પોલિટિકલ ક્રાઇસિસ આવી પડી। ઇમરાન ખાનના ઉપર પોલિટિકલ ક્રાઇસિસ આવી પડી, રાજકીય પ્રોબ્લેમ આવ્યો। એ દુખી થઈ ગયો ઇમરાન ખાન। આ ભલામાં આ દેશને વર્લ્ડ કપ અપાવ્યો અને તમે મારી સાથે આવું કરો છો જરા એમ કે એને દિલને થોડી તકલીફ ઊભી થઈ અને એક શબ્દ બોલ્યો જે મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચેલું કે આઈ બોર્ન ઇન રોંગ કન્ટ્રી। ઇમરાન ખાને કહ્યું કે આઈ બોર્ન ઇન, હું ખોટા દેશમાં જન્મી ગયો। 1 જાન્યુઆરી 31 ડિસેમ્બરની રાત મને એવું લાગે છે કે મોહમ્મદભાઈના આવા પછી એવું લાગે આઈ બોર્ન ઇન રાઈટ કન્ટ્રી, આઈ બોર્ન ઇન રાઈટ કન્ટ્રી, આઈ બોર્ન ઇન રાઈટ વે। હું એક ખરા દેશમાં જન્મેલો છું અને ખરા ગામમાં જન્મેલો છું। અને બીજું કે હવે બહુ વધારે પડતું કહેવાય ગયું છે મારાથી, છતાં બી એક દેશના ખાતે તો મારે કહી દેવું છે। આજે મને કહેવાનો મોકો મળ્યો છે અને મને આ પ્લેટફોર્મ મળ્યું છે અને મારી સલાહિયતો અને શક્તિઓને મોહમ્મદભાઈ બહાર કાઢવા માંગે છે, તો આજે મારે 2 મિનિટના માટે તો કહી દેવું છે, સ્થાન દો। हाँ, इकबालના શબ્દોમાં કે यूनान और मिस्र रूमा सब मिट गए जहां से, रूमा નો મિસ્ર રૂમા सब मिट गए जहां से। रूमा એટલે તો રશિયાના ટુકડા જે પ્રમાણે એક દિનના ટુકડા 1000 થઈ ગયા ને તે પ્રમાણે નવી અસંખ્ય થઈ। रूमा न मिस्र रूमा सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा, नामो निशा हमारा। वही पचा देशना मारे ये कुछ बात है ऐसी कि हस्ती मिटती नहीं हमारी, कुछ बात है ऐसी कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा। अब एकदम छल मजहब नहीं, હવે ધર્મના ઉપર આવીએ, કારણ કે રાજકારણીઓએ ડિવાઇડ એન્ડ રૂલ ભાગલા પર અને રાજકોટ નીકળવા પર આપણને અલગ કરી દીધા। આ મુસલમાન છે ને આ હિન્દુ છે, હું બિલકુલ માનતો નથી। આપણે બધા સાથે બેઠેલા છે, તું ઘેડા, પણ આપણને અલગ કરવા માટે એ લોકોએ ડિવાઇડ એન્ડ રૂલની ભાવના કરી। એટલા માટે અલ્લામા ઇકબાલે તે જમાનામાં આઝાદી પેદા કરી कि मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी हम वतन है हिंदुस्तान हमारा। जय हिंद। अयुब भाई તમારા જે દિલની તમન્ના છે તે અલ્લાહ તાલા પૂરી કરે। હવે ત્યાર પછીના વક્તા સુલ્લુભાઈ પટેલ। આજના પ્રજાસત્તાક દિવસના ખુશીના